ચલો હવે આપણે જોઈશું કે આવશ્યક ખનિજ તત્વોને એના કાર્યોના આધારે 4 જૂથમાં ડિવાઈડ કરવામાં આવે છે. બરાબર. તે 4 જૂથો કઈ રીતે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એવું કહેવાય કે એ જે આવશ્યક ખનિજ તત્વો જે હોય છે એ જૈવિક અણુઓના ઘટક તરીકે હોય છે. એટલે કે જૈવિક અણુઓનું ઘટક એટલે જૈવિક અણુના બંધારણમાં હોય છે. એ લોકોના બંધારણમાંનો એક ઘટક હોય છે. એટલે કે એ લોકોનું બંધારણ બનાવવામાં ભાગ ભજવે છે. તો સૌપ્રથમ તો પહેલાં આપણને ખબર હોય છે કે જૈવિક અણુ એટલે કયા કયા. તો કાર્બોડિટ જે છે, લિપિડ છે, પ્રોટીન છે, એ બધા જૈવિક અણુઓ કહેવાય. આપણને ખબર જ છે કે એના સ્ટ્રક્ચરમાં આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન બેઝિક હોય ને હોય જ છે. બરાબર. કાર્બોડિટ લો, તમે લિપિડ લો કે પ્રોટીન લો, એના સ્ટ્રક્ચરમાં CHO જોવા મળે જ છે. અને CHO એ શું છે? ખનિજ તત્વો છે. એટલા માટે એવું કહેવાય છે કે જૈવિક અણુઓનો ઘટક છે. એટલે કે જૈવિક અણુના બંધારણમાં એ હોય છે ખનિજ તત્વો. કોણ? આવશ્યક ખનિજ તત્વો જે હોય એ. બરાબર. કોષોના રચનાત્મક તત્વ તરીકે ઓળખાય છે. એમ કે એ લોકો એટલા બધા જરૂરી હોય કોષ માટે કે એ લોકોને કોષનો રચનાત્મક તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એવું પૂછાય કે કોષોના રચનાત્મક તત્વો તરીકેના ઓળખાતા ખનિજ તત્વો કયા કયા? તો CHO અને N બેઝિક છે, જે આપણને ખબર જ છે. બરાબર. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન એ 4 તત્વો જે છે એને કોષોના રચનાત્મક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કોષો માટેને જે મેઇન જરૂરી છે જૈવિક અણુઓ જ એ તત્વોના બનેલા હોય છે. ચલો ત્યાર પછીનું બીજું જૂથ કે વનસ્પતિઓમાં ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનોના ઘટક તરીકે. ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનો એટલે વનસ્પતિમાં ઉર્જા એટલે એટીપી સંબંધિત ઉર્જાને સંબંધિત જે કોઈ રાસાયણિક સંયોજન હશે ને એ સંયોજનોના બંધારણમાં પણ એવું કે આ પ્રકારના ખનિજ તત્વો અમુક હશે. જેમ કે વનસ્પતિની અંદર ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનો કયા કયા? તો 2, હરિતદ્રવ્ય અને એટીપી. બરાબર. હરિતદ્રવ્ય અને એટીપીને એવું કહેવાય કે એ ઉર્જા સંબંધિત રાસાયણિક સંયોજનો છે. તો હરિતદ્રવ્યની અંદર કયું ખનિજ તત્વ હોય? મેગ્નેશિયમ હોય. તમે હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલનું સ્ટ્રક્ચર જોજો, એમાં મેગ્નેશિયમ હશે. બરાબર. એ જ રીતે તમે એટીપીનું બંધારણ પર જોશો તો એની અંદર ફોસ્ફેટ જોવા મળશે. બરાબર. તો ફોસ્ફેટ અને મેગ્નેશિયમ આમ ઉર્જા સંબંધિત જે આ 2 રાસાયણિક સંયોજનો છે એ લોકોના બંધારણમાં પણ એ લોકો જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ કે ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધકતા સાથે સંકળાયેલા. ઉત્સેચકોની સક્રિય એટલે ઉત્સેચકોએ સક્રિય થવું કે એને અવરોધ આવે, એનો ઓછા સક્રિય થાય, ઓછા ક્રિયાશીલ થાય, એ બધું એમ કે ખનિજ તત્વો પર ડિપેન્ડેન્ટ હોય છે. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા ખનિજ તત્વો સાથે જોડાયેલી હોય છે. બરાબર. જેમ કે કયું? તો તમને સરસ એવું એક્ઝામ્પલ આપ્યું છે આની અંદર કે રૂબિસ્કો અને પીઈપી નામના 2 ઉત્સેચકો છે. હવે ઘણી વખત તમને MCQમાં એના ફૂલ ફોર્મ પૂછાય છે. એટલે ફૂલ ફોર્મ પહેલાં આપણે કમ્પલસરી યાદ રાખશું કે રૂબિસ્કો એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. કાર્બોક્સાઇલેઝ 2 વાર લખાઈ ગયું છે ભૂલથી. આપણે એક જ વખત લખવું. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ. બરાબર. આ એક કાર્બોક્સાઇલેઝ કાઢી નાખજો. તો એ જે છે એ એનું ફૂલ ફોર્મ છે રૂબિસ્કોનું. બરાબર. રૂબિસ્કો એ વિશ્વમાં જોવા મળતા એક વિશિષ્ટ ઉત્સેચકોમાંનું એક ઉત્સેચક છે. કેમ કે એ ઓક્સિજનેસ તરીકે પણ વપરાય છે અને કાર્બોક્સિલેશન તરીકે પણ વપરાય છે. કાર્બનનું સ્થાપન કરવા માટે પણ એ જરૂરી છે અને ઓક્સિજનનું સ્થાપન કરવા માટે પણ એ જ વપરાય છે. અને ઉત્સેચક ઊંચા તાપમાને પણ એ નિષ્ક્રિય થઈ જતો નથી. બરાબર. એટલા માટે એ વિશિષ્ટ પ્રકારનું એક ઉત્સેચક છે. ધ્યાનમાં રાખજો. રૂબિસ્કો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. એ જ રીતે એક બીજો ઉત્સેચક છે પીઈપી, જેનું ફૂલ ફોર્મ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ. ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ. બરાબર. તો આ 2 જે ઉત્સેચકો છે એ 2 ઉત્સેચકોની સક્રિયતા, એ ઉત્સેચકો સક્રિય થવું કે નિષ્ક્રિય રહેવું કે ઓછા ક્રિયાશીલ થવું, એના માટે કોણ? Mg+2 ખનિજ તત્વો જવાબદાર છે. એટલે મેગ્નેશિયમ એ આ ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર હોય છે. બરાબર. રૂબિસ્કો અને પીઈપીની. તો આ 2 ઉત્સેચકોનું વનસ્પતિમાં કાર્ય શું છે? ક્યાં કામ લાગે? તો મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ 2 ઉત્સેચકો છે. વનસ્પતિ પોતાની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ને, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે જોઈએ એનું સમીકરણમાં પણ કે એ વાતાવરણમાંથી CO2 નો ઉપયોગ કરે, પ્લસ પાણી લે અને એની મદદથી એ ખોરાક બનાવે. એટલે કાર્બન ડાયોક્સાઇડ મેઇન એને જોઈએ, પણ કાર્બન ડાયોક્સાઇડ હોય ક્યાં? વાતાવરણમાં હોય. અને ખોરાક બને ક્યાં? પર્ણના કોષોની અંદર. તો વાતાવરણમાંના CO2 પર્ણના કોષમાં આવે તો ખરું ને. તો એ વાતાવરણમાંના CO2 ને પર્ણના કોષમાં સ્થાપન કરવા માટેની જે થિયરી હોય ને એને કાર્બન સ્થાપનની થિયરી કહેવાય. બરાબર. તો આપણા પૃથ્વી પર આપણે જોઈ ગયા આગળના લેક્ચરોમાં કે 2 પ્રકારની વનસ્પતિઓ છે, C3 અને C4 વનસ્પતિ. તો તમે યાદ કરો
C3 અને C4 વનસ્પતિ હજુ આપણે ડિટેલમાં નથી શીખ્યા. આના પછીના ચેપ્ટરમાં આપણે શીખીશું પ્રકાશ સંશ્લેષણમાં. બરાબર. તો C3 અને C4 સાયકલ દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. તો C3 વનસ્પતિ હશે તો એની C3 સાયકલ એની અંદર થશે અને ખોરાક બનશે, અને C4 વનસ્પતિ હશે એની અંદર C3 અને C4 સાયકલ બંને થશે. બરાબર. પણ C3 વનસ્પતિની શરૂઆત પણ કાર્બન સ્થાપનથી જ થાય, એટલે વાતાવરણમાં CO2 આવે પછી C3 સાયકલની શરૂઆત થાય. એ જ રીતે C4 સાયકલમાં પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પર્ણના કોષમાં આવે એટલે C4 સાયકલની શરૂઆત થાય. એટલે સૌ પ્રથમ તો વાતાવરણમાં CO2 ને પર્ણમાં સ્થાપિત કરવું પડે, એટલે કાર્બન સ્થાપન કરવું પડે. તો C3 વનસ્પતિમાં જે કાર્બન સ્થાપનની ક્રિયા થાય ને એ રૂબિસ્કો ઉત્સેચકની મદદથી થાય, અને પછી ખોરાક બનવા માટે પ્રકાશ સંશ્લેષણની થિયરી ચાલુ થાય. બરાબર. એ જ રીતે C4 વનસ્પતિમાં જે વાતાવરણમાં CO2 ને પર્ણના કોષમાં લાવવાનું જે કાર્બન સ્થાપનની કામ થાય ને એ કામ કરશે PEP નામનું ઉત્સેચક. બરાબર. એટલે રૂબિસ્કો C3 વનસ્પતિમાં કાર્બન સ્થાપનની ક્રિયા કરે અને PEP C4 વનસ્પતિમાં કાર્બન સ્થાપનની ક્રિયા કરે, એટલે કે કાર્બનને પર્ણના કોષોમાં લાવે, કાર્બન ડાયોક્સાઇડને. બરાબર. તો એટલા માટે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત જ કાર્બન સ્થાપનથી થાય. પહેલો તબક્કો જ છે પ્રકાશ સંશ્લેષણનો કાર્બન સ્થાપન. ને એ કાર્બન સ્થાપન કયા ઉત્સેચકની મદદથી શરૂઆત થાય? રૂબિસ્કો અને PEP. અને એ બંને ઉત્સેચકોના બંધારણમાં શું છે? Mg+2. Mg+2 નથી, Mg+2 એ ઉત્સેચકોને સક્રિય કરવા માટે જવાબદાર છે. એનો મતલબ કે જે વનસ્પતિઓમાં મેગ્નેશિયમ નામનું ખનિજ તત્વની ઉણપ હશે ને એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી જ નહીં શકે. કેમ? કેમ કે પ્રકાશ સંશ્લેષણની શરૂઆત કરવા માટે CO2 નું સ્થાપન કરાવવું પડે, અને CO2 ના સ્થાપન માટે આપણને રૂબિસ્કો અને PEP ઉત્સેચક જોઈએ, અને એ ઉત્સેચક હોય છે વનસ્પતિમાં, પણ એને સક્રિય કરવા માટે શું જોઈએ? મેગ્નેશિયમ જોઈએ. અને મેગ્નેશિયમ વનસ્પતિ ક્યાંથી મેળવે? જમીનમાંથી મૂળ દ્વારા મેળવે. તો એ મેગ્નેશિયમની જો ઉણપ હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શરૂઆતથી જ સ્ટોપ થઈ જાય. ખબર પડી? એટલા માટે એવું લખ્યું છે કે Mg+2 એ રૂબિસ્કો અને PEP આ બંને ઉત્સેચકોને પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન સ્થાપનમાં જરૂરી હોય છે. એટલે આપણે અહીંયા મહત્વ સમજી શકીએ છીએ મેગ્નેશિયમનું. એ જ રીતે ઝિંક જે છે Zn+2 એ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચકને સક્રિય કરે. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક છે એને સક્રિય કરવા માટે કોણ જવાબદાર છે? Zn+2. બરાબર. એ જ રીતે મોલિબ્લેડનમ જે છે એ નાઇટ્રોજિનેઝ નામના ઉત્સેચકને વનસ્પતિમાં સક્રિય કરે છે, અને નાઇટ્રોજિનેઝ નામનો જે ઉત્સેચક છે એ વનસ્પતિમાં જે નાઇટ્રોજન ચયાપચયની ક્રિયા થાય ને એ નાઇટ્રોજનની ચયાપચયની ક્રિયા થવા માટે આ નાઇટ્રોજિનેઝ ઉત્સેચકનું સક્રિય થવું જરૂરી હોય છે. અને એ ઉત્સેચકને સક્રિય કરવા માટે શું જરૂરી હોય છે? મોલિબ્લેડનમ નામનું ખનિજ તત્વ. બરાબર. તો અહીં આપણે આ ત્રીજા મુદ્દાની અંદર આપણને એ ખનિજ તત્વની આવશ્યકતા સમજાય છે કે એ લોકોની ઉણપ વગર શું થઈ શકે. બરાબર. ચલો ત્યાર પછી ચોથું જૂથની આપણે વાત કરીએ તો કોષની આશ્રુતિ ક્ષમતાને બદલી નાખે છે. આશ્રુતિ એટલે પાણીની ઘટના. આશ્રુતિની ઘટના ક્યારે થાય? જ્યારે બે દ્રાવણોની સાંદ્રતા અલગ અલગ હોય. એકની સાંદ્રતા વધુ હોય અને બીજાની સાંદ્રતા ઓછી હોય. બરાબર. ત્યારે એ બે દ્રાવણો વચ્ચે આશ્રુતિની ઘટના બને. બરાબર. પણ સાંદ્રતા કોના આધારે નક્કી થાય? ખનિજ તત્વોને આધારે. જો કોઈ બીકરમાં ખનિજ તત્વોનું વધારે પ્રમાણમાં હોય તો એની સાંદ્રતા S વધુ હોવાનો અને W જલ ક્ષમતા ઓછી હોવાની. જો કોઈ વનસ્પતિની અંદર ખનિજ તત્વો ઓછા હશે તો એ લોકોનો S ઓછો કહેવાય અને W વધારે કહેવાય. કેમ? પાણીનું પ્રમાણ વધારે છે એટલા માટે. એટલે એનો મતલબ એમ કે ખનિજ તત્વો એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં થઈને સાંદ્રતા નક્કી કરે છે, અને એ સાંદ્રતા નક્કી કરે એટલે જલ ક્ષમતા બી નક્કી થાય. બરાબર. તો એટલા માટે એવું લખ્યું છે, અને જલ ક્ષમતા અને આ સાંદ્રતા ને એ બધું નક્કી થાય એટલે આશ્રુતિની ઘટના બનવાની. એટલે આશ્રુતિ ક્ષમતા બી થઈ કહેવાય ને, કેમ કે આશ્રુતિ ક્ષમતા એટલે S અને W સાથે જ કનેક્ટેડ છે. કે કોઈનો S ઓછો ને કોઈનો S વધુ, તો ઓછા S થી W એટલે કે પાણી વધુ S તરફ જશે. બરાબર. એટલે વધુ W થી ઓછા W તરફ પાણીનું વહન થશે, એને આપણે આશ્રુતિની ઘટના કહીએ છીએ. બરાબર. તો કોષોની આશ્રુતિ ક્ષમતાને બદલી નાખે છે. કઈ રીતે? તો ધારો કે એક કોષ હોય, એ કોષમાં પોટેશિયમનું પ્રમાણ ઓછું છે, સાંદ્રતા ઓછી છે. ધારો કે આ બે કોષ છે, આ બે કોષ છે. બરાબર. તો એ બે કોષમાં અહીંયા ખનિજ પોષક તત્વો ઓછા છે અને આમાં ખનિજ પોષક તત્વો વધારે છે. એટલે અહીંયા S વધુ છે, અહીંયા S ઓછો છે. બરાબર. એટલે S ઓછો અહીંયા એટલે W વધુ ને અહીંયા W ઓછું, એટલે પાણીનું વહન આમથી આમ થતું હશે. આ કોષમાંથી આમ બધું પાણી આમ જતું હશે. બરાબર. પણ માની લો કે આપણે વનસ્પતિના મૂળ દ્વારા ખનિજ તત્વો શોષાય છે ને આમાં ખનિજ પોષક તત્વોનું પ્રમાણ હવે વધી ગયું એટલે રિવર્સ પ્રોસેસ થઈ જશે. હવે આનું S વધી જશે અને આનું S ઓછું થઈ જશે અને પાણી આમ જશે. એટલે આશ્રુતિ ક્ષમતાને પણ બદલી શકવાની ક્ષમતા ધરાવે છે કોણ? ખનિજ પોષક તત્વો. કેમ? એના પ્રમાણ પર ડિપેન્ડેડ. એનું પ્રમાણ વધારે તો સાંદ્રતા વધારે, એનું પ્રમાણ ઓછું થઈ જાય તો સાંદ્રતા બદલાઈ જવાની છે. બરાબર. એટલે એમ કે ખનિજ પોષક તત્વો કોષની અંદરની આશ્રુતિ ક્ષમતાને બદલી નાખે છે.
ફોર એક્ઝામ્પલ તરીકે એટલે કે એક એક્ઝામ્પલ આપ્યું છે કે પોટેશિયમ જે છે એ પર્ણરંધ્રને ખોલવા બંધ થવાની ક્રિયા માટે જવાબદાર છે. બરાબર છે. પર્ણરંધ્ર એટલે આપણે વાયુરંધ્રની રચના જોઈ કે વચ્ચે છિદ્ર હોય અને છિદ્રની ફરતે રક્ષક કોષો હોય. બરાબર. તે રક્ષક કોષોની અંદર પાણીથી ભરાય અને એ આસૂન થાય. બરાબર. એમાં જો પોટેશિયમનું પ્રમાણ વધતું ઓછું હોય ને તો એના આધારે વાયુરંધ્ર ખોલવા બંધ થવાની ક્રિયા નક્કી થાય છે. એટલે વાયુરંધ્રનું ખોલવું બંધ થવું એ ક્રિયા માટે પણ પોટેશિયમ જવાબદાર હોય છે. એના માટેની પાછી એક આખી થિયરી છે. વાયુરંધ્રની અંદર પોટેશિયમનું પ્રમાણ આપણે નીટમાં ડિટેલમાં જોઈશું કે વાયુરંધ્રની અંદર પોટેશિયમનું પ્રમાણ વધારે હોય તો વાયુરંધ્ર ખુલે કે બંધ થાય, ઓછું થાય તો શું થાય, વગેરે વગેરે વગેરે. એટલે ખનિજ પોષક તત્વોમાં જે પોટેશિયમ છે ને એ વાયુરંધ્રની ખુલ્લા બંધ થવાની ક્રિયા માટે જવાબદાર હોય છે. બરાબર. અને કોષોની જલ ક્ષમતા નક્કી કરે છે. બરાબર છે. જો ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું તો જલ ક્ષમતા વધુ, ખનિજ તત્વોનું પ્રમાણ વધુ તો જલ ક્ષમતા ઓછી. એટલે એ ખનિજ તત્વ જલ ક્ષમતા પણ નક્કી કરે છે. બરાબર. તો આ આવશ્યકતાને આધારે ખનિજ તત્વોના કાર્યોના આધારે આવશ્યક ખનિજ તત્વોને આપણે જે 4 જૂથમાં ડિવાઈડ કર્યું એ 4 જૂથો વિશેની ચર્ચા હતી. બરાબર. હવે આપણે જોઈશું ગુરુ અને લઘુ પોષક તત્વોની ભૂમિકા. કે આપણે જે જોયા પેલા ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો એ વનસ્પતિમાં શું ભૂમિકા ભજવે છે, એનું વનસ્પતિમાં શું મહત્વ હોય છે, એ વનસ્પતિમાં બંધારણીય ઘટક તરીકે હોય કે શેના તરીકે હોય એના વિશે આપણે ચર્ચા કરીશું. તેમ કે એ જે ગુરુ અને લઘુ પોષક તત્વો છે એના ઘણા બધા મહત્વના કાર્યો છે. જેમ કે ચયાપચયની ક્રિયામાં કોઈ ખનિજ તત્વ જરૂરી હોય, કોઈ કોષરસ પટલની પ્રવેશશીલતા નક્કી કરાવવામાં જવાબદાર હોય. કોષરસ પટલની પ્રવેશશીલતા એટલે દ્રવ્યોને પસાર થવા દેવું કે ના થવા દેવું. બરાબર. કોષીય પ્રવાહીની આશ્રુતિ. બરાબર છે. આશ્રુતિ નક્કી કરવા માટે કોઈ જવાબદાર હોય એટલે કે સાંદ્રતાનું નિયંત્રણ વધતું ઓછું કરવા માટે. બરાબર. ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. હવે એ તમને અત્યારે ખ્યાલ નહીં આવશે. કેમ? એ ચોથા ચેપ્ટરની અંદર જે વનસ્પતિ શ્વસનની ક્રિયા કરે ને એ શ્વસનની ક્રિયા છે ને એ 3 તબક્કામાં પૂરી કરે. વનસ્પતિની અંદર જે શ્વસનની ક્રિયા થાય ને એ 3 તબક્કામાં પૂરી થાય. એમાં પહેલો તબક્કો એ ગ્લાયકોલિસિસ, જારક શ્વસનની વાત કરું છું. પહેલો તબક્કો એ ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો એ ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો હોય આ ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. બરાબર. તો એ 3 તબક્કાની અંદર વનસ્પતિ શ્વસનની ક્રિયા કરે છે. અને આ ત્રીજા તબક્કામાં જે હોય ને એમાં જે NADP ને FADH જે બનતું હોય ને એના દ્વારા ATP મુક્ત થવાની આ થિયરી છે. અને એ થિયરીમાં બધા ખનિજ તત્વો દ્વારા જ આ થિયરીમાં આપણે ઉર્જાનું ઉત્પાદન કરીએ છીએ, ATP બનાવીએ છીએ. એટલા માટે અત્યારે તમને નહીં જ ખબર પડશે, પણ એટલું ખાલી યાદ રાખી મૂકજો કે જે વનસ્પતિ શ્વસનની ક્રિયા કરશે, આપણે 14મા ચેપ્ટરની અંદર ડિટેલમાં ETS નાખું ભણવાના છીએ, એમાં પણ ખનિજ પોષક તત્વો જરૂરી હોય છે. બરાબર. ચલો ત્યાર પછી બફર ક્રિયાવિધિમાં ઉત્સેચકીય ક્રિયાશીલતા. એટલે આપણે જોઈ ગયા છે કે ઉત્સેચકોની ક્રિયાશીલતા નક્કી કરવા માટે મહાઅણુ અને સહ ઉત્સેચકોના મુખ્ય ઘટકો તરીકે, એટલે કેટલાક મહાઅણુઓ અને જે સહ ઉત્સેચકો હશે એ લોકોના મુખ્ય ઘટક તરીકે, એટલે એ લોકોના બંધારણમાં એ લોકો મુખ્ય ઘટક તરીકે હશે. ઘટકો શબ્દ આવે ને એટલે સમજી જાઓ કે એ લોકોના બંધારણમાં એ ખનિજ તત્વો રહેલું હોય છે. બરાબર ભાઈ. જેમ કે આ મહાઅણુઓમાં આપણે ન્યુક્લિક એસિડ એટલે આપણને ખબર હોવી જોઈએ કે DNA અને RNA. એ DNA અને RNA એટલે આપણે એને મહાઅણુ તરીકે લઈ શકીએ. બરાબર. ચલો તો હવે આપણે જોઈએ પર્ટિક્યુલર એક ખનિજ તત્વ લઈને કે જમીનમાંથી કઈ રીતે શોષાય છે અને એની શું ભૂમિકા છે. અને એ રીતે આપણે બધા ગુરુ અને લઘુ પોષક તત્વોનું કઈ રીતે શોષાય અને આવશ્યકતા જોઈ લીધા પછી એની ગેરહાજરીમાં વનસ્પતિની અંદર શું ઉણપ ઉત્પન્ન થાય એના વિશે આપણે જોઈશું. બરાબર. ચલો તો સૌપ્રથમ પહેલું જ આપણે લઈએ છીએ નાઇટ્રોજન. બરાબર. તો નાઇટ્રોજનનું શોષણ વનસ્પતિ જમીનમાંથી NH4+, NO2-, NO3-, એમોનિયમ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ આ 3ના સ્વરૂપમાં ભૂમિમાંથી કરી શકે છે. બરાબર. એકચ્યુઅલી નાઇટ્રોજન ક્યાં હોય? વાતાવરણમાં હોય. વાતાવરણમાં કયા સ્વરૂપમાં હોય? N2 સ્વરૂપમાં હોય. પણ આપણને ખબર છે કે વનસ્પતિ વાતાવરણમાંથી N2 લઈ શકતી નથી. એટલા માટે જ એને નાઇટ્રોજન સ્થાપન કરતા બેક્ટેરિયાને પોતાના મૂળમાં વસવાટ કરાવવું પડે છે. કેમ? કે મૂળમાં વસવાટ કરતા બેક્ટેરિયા વાતાવરણમાંના N2ને પહેલાં NH4માં ફેરવી નાખે, પછી NO2- અને પછી NO3- ફેરવી નાખે છે અને ફેરવીને જમીનમાં સ્થાપિત કરે છે નાઇટ્રોજનને. અને પછી આ બધાના સ્વરૂપમાં વનસ્પતિ નાઇટ્રોજનને પોતાની અંદર લે છે. વાતાવરણમાંથી સીધો N2 લઈ શકતી નથી. તો આ રીતે નાઇટ્રોજન વનસ્પતિમાં આ 3 સ્વરૂપમાં મૂળ દ્વારા ભૂમિમાંથી શોષાય છે. એમોનિયમ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના સ્વરૂપમાં NH4+, NO2- અને NO3-. બરાબર. અને જમીનમાંથી શોષાય છે એટલે સાઈડમાં ભૂમિ લખ્યું હશે. ચલો તો એની આવશ્યકતા આપણે જોઈએ કે વનસ્પતિમાં નાઇટ્રોજનનું શું મહત્વ છે. તો એમ કે સૌથી વધારે માત્રામાં
વનસ્પતિની અંદર જેટલા પણ ખનિજ પોષક તત્વો છે બધા ખનિજ પોષક તત્વોમાં નાઇટ્રોજન સૌથી વધુ માત્રામાં વનસ્પતિ ઉપયોગ કરે છે. એટલે નાઇટ્રોજનની ઉપયોગિતા વધુ છે અને વધુ માત્રામાં વનસ્પતિ એનો ઉપયોગ કરે છે. બરાબર. વનસ્પતિના બધા ભાગોમાં, બરાબર, ખાસ એમ કે વનસ્પતિના બધા જ ભાગોને નાઇટ્રોજનની જરૂરિયાત હોય. પછી એ મૂળના કોષો હોય, પ્રકાંડના કોષો હોય, પર્ણના કોષો હોય, પુષ્પ હોય, ફળ હોય, બીજ હોય, બધામાં જ નાઇટ્રોજન અતિ આવશ્યક છે. પણ સૌથી વધારે પ્રમાણમાં કયા ભાગમાં જરૂર પડે? તેમ કે વર્ધમાન પેશી. વર્ધમાન પેશી એટલે તેની અંદરના કોષો સતત કોષ વિભાજનની ક્રિયા કરી નવા કોષો બનાવતા હશે. બરાબર. વર્ધમાન પેશી એટલે અંદર વર્ધમાન કોષો હશે જે સતત કોષ વિભાજનની ક્રિયા કરી નવા કોષો બનાવતા હશે અને વનસ્પતિની લંબાઈ અને પહોળાઈમાં વધારો થતો હશે. બરાબર. તો એ વર્ધનશીલ પેશી હોય ને ત્યાંના એ પેશીને વધારે નાઇટ્રોજનની જરૂર પડે વૃદ્ધિ પામવા માટે. ચયાપચય સક્રિય કોષ એટલે જે કોષમાં ચયાપચયની ક્રિયા સક્રિય રીતે થતી જ હોય એવા કોષને પણ વધારે પ્રમાણમાં નાઇટ્રોજનની જરૂર પડે. બીજું, બંધારણ. એમ કે નાઇટ્રોજન જે છે એ વનસ્પતિમાં આવેલું પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન અને અંતઃસ્ત્રાવ આ બધી જ વસ્તુઓ વનસ્પતિની અંદર હાજર હોય છે. તે બધી જ વસ્તુના બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન રહેલું હોય છે. પ્રોટીનમાં પણ નાઇટ્રોજન હોય, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ એ બેના બંધારણમાં પણ નાઇટ્રોજન હોય, વિટામિન એમાં પણ નાઇટ્રોજન હોય, અંતઃસ્ત્રાવોના બંધારણમાં પણ નાઇટ્રોજન જોવા મળે છે. એટલે વનસ્પતિમાં પાછા બધા જ અણુઓ મહત્વના છે, જરૂરી છે. અને બધા જ અણુઓના બંધારણ આ બધી જ વસ્તુઓ બનવા માટે નાઇટ્રોજન જરૂરી હોય છે. હવે આપણને સમજાઈ ગયો હશે કે નાઇટ્રોજન કેટલું અતિ આવશ્યક છે. બરાબર. ચલો, ત્યાર પછીનો આપણે બીજો ખનિજ તત્વ વિશે જોઈશું જે છે ફોસ્ફરસ. બરાબર. તો ફોસ્ફરસ જે છે H2PO4- અને HPO4- એ બે ફોસ્ફેટ આયનના સ્વરૂપમાંથી જમીનમાં હોય અને એ બે ફોસ્ફેટ આયનના સ્વરૂપમાં જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા શોષણ કરે છે. ડાયરેક્ટ ફોસ્ફેટ રૂપે લઈ નથી લેતું. એ H2PO4- અને HPO4- ના સ્વરૂપમાં એ જમીનમાં હોય છે અને તે સ્વરૂપનું શોષણ કરે છે અને એ સ્વરૂપના મારફતે વનસ્પતિ ફોસ્ફરસને પોતાની અંદર ગ્રહણ કરે છે. બરાબર. તેની આવશ્યકતા શું છે વનસ્પતિની અંદર? તો સૌ પ્રથમ એમ કે વનસ્પતિના બંધારણ જે હોય ને, વનસ્પતિની અંદર કઈ વસ્તુ હોય કે જેના બંધારણમાં એ હોય? તો કોષરસ પટલના કેટલાક પ્રોટીન. ચલો, આપણને ખબર જ છે કે કોષરસ પટલ એટલે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. તો કોષરસ પટલમાં કેટલાક એવા પ્રોટીન હોય છે કે એ પ્રોટીનના બંધારણ માટે એના બંધારણમાં શું રહેલું હોય છે? ફોસ્ફરસ રહેલું હોય છે. બરાબર. પછી બીજું, ન્યુક્લિક એસિડ. આપણે જોઈ જ ગયા છે ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએના બંધારણમાં. ત્રીજું, ન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ એટલે શું? બરાબર. તો આપણે ડીએનએના સ્ટ્રક્ચર વિશે શીખ્યા છીએ. બરાબર. તો ડીએનએ જે બનેલું હોય ને, તો ડીએનએમાં આપણે એવું કહીએ હંમેશા કે ડીએનએ એટલે આવી બે શૃંખલા. બરાબર. આને ડીએનએ કહીએ. પણ એ બે શૃંખલા એટલે એ શૃંખલા કઈ હોય? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. એટલે પોલીન્યુક્લિયોટાઇડ. પોલી શબ્દ ક્યારે લાગે? જ્યારે કોઈ વસ્તુ બહુ બધી જોડાઈને એક શૃંખલા બનાવે તો પોલી શબ્દ લાગે. તો અહીંયા ન્યુક્લિયોટાઇડ હશે, એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, ચોથો ન્યુક્લિયોટાઇડ, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એમ કરીને બહુ બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને એક શૃંખલા બનાવશે. એ શૃંખલાને આપણે કહીશું પોલીન્યુક્લિયોટાઇડ. બરાબર. એવી બે પોલિયોન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજા સાથે કુંતલ આકારે ભેગી થાય ત્યારે આપણે એને ડીએનએના સ્ટ્રક્ચર તરીકે ઓળખીએ છીએ. ધેટ મીન્સ કે ડીએનએનો બંધારણીય એકમ કયો થયો? ન્યુક્લિયોટાઇડ. કેમ? શૃંખલા શાની બનેલી છે? ન્યુક્લિયોટાઇડની બનેલી છે. એટલે ડીએનએ શાનું બનેલું છે? તો ન્યુક્લિયોટાઇડનું બનેલું છે એવું કહેવાય. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ. અને ન્યુક્લિક એસિડ શાનું બનેલું હોય? ન્યુક્લિક એસિડમાં ડીએનએ હોય કે આરએનએ હોય? શાનું બનેલું હોય? એ ન્યુક્લિયોટાઇડનું બનેલું હોય. ફરક એટલો જ છે ડીએનએ અને આરએનએમાં કે ડીએનએમાં આવી પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય, જ્યારે આરએનએમાં માત્ર પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા હોય છે. બસ ફરક એટલો જ છે બંને ન્યુક્લિક એસિડ જ. બરાબર. એટલે આપણને એવું ખબર પડી કે ડીએનએ અને આરએનએ ન્યુક્લિયોટાઇડનું બનેલું છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સારું ન્યુક્લિયોટાઇડ એટલે શું? એ શેનું બનેલું હશે? તો ન્યુક્લિયોટાઇડ ત્રણ વસ્તુ ભેગી થઈને એક ન્યુક્લિયોટાઇડ બને. કયું? તો નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. આ ત્રણ ભેગું થાય એટલે એક ન્યુક્લિયોટાઇડનો અણુ બને. બરાબર.
શું નાઇટ્રોજન બેઝ એટલે પાછું શું એમ થાય, બહુ ડિટેલમાં અત્યારે નથી કહેવાનું, આપણે પણ શોર્ટમાં ઉપર જ ચર્ચા કરું છું. તો નાઇટ્રોજન બેઝ એટલે આપણે જે ATGC જોઈએ ને, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ, એ બધા નાઇટ્રોજન બેઝ કહેવાય. ત્યાર પછી પેન્ટોસ શર્કરા એટલે શું? તો રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા છે ને, કાર્બોડિટ હોય. તો કાર્બોડિટ 3 સ્વરૂપમાં હોય: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. બરાબર. તો મોનોસેકેરાઇડમાં બી પાછી 5 શર્કરાવાળું 5 કાર્બનવાળું હોય તો પેન્ટોસ શર્કરા કહેવાય, 6 કાર્બનવાળું હોય તો હેક્ઝોસ શર્કરા કહેવાય, 4 કાર્બનવાળું હોય તો ટેટ્રોસ શર્કરા કહેવાય. તો 5 કાર્બનવાળી જે હોય ને તેને પેન્ટોસ શર્કરા કહેવાય. એટલે પેન્ટોસ શર્કરા એટલે એક પ્રકારનું મોનોસેકેરાઇડ છે, જેમાં 5 કાર્બન હાજર હોય છે. બરાબર. આપણે હેક્ઝોસ શર્કરામાં જોઈ ગયા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. કેમ? એ છે મોનોસેકેરાઇડ પણ એ 6 કાર્બનનું બનેલું છે, એટલે એને હેક્ઝોસ શર્કરા કહેવાય. તો પેન્ટોસ શર્કરા એટલે છે મોનોસેકેરાઇડ જ, પણ 5 કાર્બનનું બનેલું હોય છે. જેમ કે રિબ્યુલોઝ શર્કરા, બરાબર, ડીઓક્સીરિબ્યુલોઝ શર્કરા, એ બધી પેન્ટોસ શર્કરા કહેવાય. બરાબર. તો ડીએનએના સ્ટ્રક્ચરમાં ડીઓક્સીરિબોઝ હશે અને આરએનએના સ્ટ્રક્ચરમાં રિબોઝ શર્કરા હશે પેન્ટોસ શર્કરા તરીકે. બરાબર. અને ત્રીજું હોય છે ફોસ્ફેટ સમૂહ. એ ફોસ્ફેટ સમૂહ જે હોય છે, બરાબર, એ ત્રીજું હોય છે. આમ નાઇટ્રોજન બેઝ એટલે કે AT અને GCની જોડ પ્લસ પેન્ટોસ શર્કરા એટલે DNA હશે તો ડીઓક્સીરિબોઝ અને RNA હશે તો રિબોઝ પ્લસ ફોસ્ફેટ સમૂહ. આમ નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોસ શર્કરા પ્લસ ફોસ્ફેટ સમૂહ, આ 3 વસ્તુ ભેગું થાય એટલે જે બને તેને ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે. અને એવા બહુ બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થાય એટલે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા બને કહેવાય. અને એવી 2 શૃંખલા ભેગી થાય એટલે બને DNA. અને એવી એક શૃંખલા હોય એટલે બને RNA. એટલા માટે એમ કે ન્યુક્લિક એસિડના બંધારણમાં કેમ ખબર પડી? કેમ કે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં છેલ્લું જે હતું, મેં તમને કીધું કે ન્યુક્લિયોટાઇડ બનવા માટે 3 વસ્તુ જોઈએ: નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. તો ફોસ્ફેટ સમૂહ એટલે આયુ ફોસ્ફરસ. એટલે મેઇન ન્યુક્લિયોટાઇડ બનવા માટેનું ત્રીજું ઘટક જ પોતે ફોસ્ફેટ સમૂહ છે. બરાબર. એટલે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં આવ્યું એટલે સ્વાભાવિક છે કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનું જ બનેલું હોય, DNA હોય કે RNA. એટલા માટે ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણમાં લખ્યું છે. સમજાયું? ચલો. ત્યાર પછી લખ્યું છે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા માટે. હવે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા પણ તમને નહીં ખબર હોય, કેમ કે 13મા ચેપ્ટરમાં જો આપણે શીખવાના બાકી છે. બરાબર. 13મું ચેપ્ટર એટલે પ્રકાશ સંશ્લેષણ. તેની અંદર આપણે 2 ચક્રીય ફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જોઈશું, જેમાંથી આપણે ઇલેક્ટ્રોનને પસાર કરીશું ETS ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી અને આપણને ATP મળશે. આ થિયરીમાં પણ ATP જ આપણને મળવાના છે. બરાબર. તો આપણે એ જે ETS તંત્રમાં ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી જે ઇલેક્ટ્રોન પસાર કરશું ને, તે એની અંદર જે બધા હશે ને એ ખનિજ તત્વો જ હશે. બરાબર. એટલા માટે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા માટે લખ્યું છે. આ પણ તમે અત્યારે શબ્દ ખાલી યાદ રાખી લેજો, કારણ કે એના પછીના ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા શીખવાના છીએ. બરાબર. તો તે ટાઈમે હું તમને પાછી ચર્ચા કરીશ કે આપણે એવા પોઈન્ટની ચર્ચા કરી હતી, યાદ કરું એમ. બરાબર. તો ત્યાં હું તમને પાછી કહીશ જ કે ફોસ્ફોરાયલેશનમાં કેમ, તો આ રીતે. એટલે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા માટે. બરાબર. ચલો. ત્યાર પછીનું આપણે લઈશું પોટેશિયમ. પોટેશિયમ એટલે બરાબર જમીનમાંથી K+ સ્વરૂપમાં શોષાશે. એટલે કે વનસ્પતિના મૂળ જમીનમાંથી K+ પોટેશિયમ આયનના સ્વરૂપમાં એ પોટેશિયમને ગ્રહણ કરે છે. બરાબર. હવે એ વનસ્પતિમાં શું મહત્વ ધરાવે છે? તેમ કે વર્ધમાન પેશી જે હોય વનસ્પતિની અંદર, કલિકાઓ, નવી કલિકાઓ, આપણે જોઈએ ને કે કક્ષ કલિકા, અગ્ર કલિકા, એવું બધું આવે ને વનસ્પતિની અંદર, તે કલિકાઓમાંથી નવી શાખાઓનું નિર્માણ થાય છે, આપણે જાણીએ જ છીએ. બરાબર. તો એ કલિકાઓ જ્યાં હોય ને ત્યાં એ કલિકાઓને આગળ વૃદ્ધિ પામવા માટે પોટેશિયમ જરૂરી હોય છે. પછી પર્ણોમાં, મૂલાગ્ર એટલે મૂળની ટોચનો ભાગ, બરાબર, જ્યાં વર્ધમાન કોષો જ હોય છે. તો એ બધા જ ભાગોમાં પોટેશિયમની વધારે માત્રામાં આવશ્યકતા હોય છે નાઇટ્રોજનની જેમ. કોષોમાં ધન આયન અને ઋણ આયનના સંતુલન અને આયનિક સંતુલન જાળવવામાં જ્યાં જ્યાં સોડિયમ અને પોટેશિયમ આવે ને ત્યાં ત્યાં સમજી જ જાઓ કે આયનિક સંતુલન શબ્દ આવશે અને આવશે જ. કેમ? તમે સોડિયમ પોટેશિયમ પંપ એવું સાંભળ્યું હશે કે આપણે પહેલા ચેપ્ટરમાં પણ કે જ્યારે અણુઓનું વહન કરાવવાનું હતું ને કોષોની આરપાર, ત્યારે આપણે પંપ શબ્દ યુઝ કર્યો હતો. તો એ પંપ છે ને, સોડિયમ પોટેશિયમ પંપ આપણા બોડીના કોષોમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે કે જેની મદદથી આપણે પ્રક્રિયા આગળ કરી શકીએ છીએ. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું તો આપણે તમને આગળ ચર્ચા કરી હતી એમ કે ગરમ વસ્તુમાં કંઈક હાથ અડાડીએ ને તો તરત આપણે હાથ ઉપાડી લઈએ છીએ. એ 0.55 સેકન્ડમાં કેટલી બધી પ્રોસેસ થઈ જાય કે હાથમાંથી સંવેદી છે તે મેસેજ લઈ જાય બ્રેઇનને, અને બ્રેઇનને જઈને એવું કહે કે ગરમ વસ્તુને હાથ અડ્યો છે,
કોષો ડેમેજ થવાની શક્યતા છે. એટલે મગજ આખી પ્રક્રિયા પર એનાલિસિસ કરે અને એક મેસેજ બનાવે, શું કે હાર્ટ ઊંચકી લો. અને એ મેસેજ પછી ચાલક ચેતા જે હોય ને એ લઈ જાય અને હાર્ટ સુધી લઈ જાય છે, સંવેદી ગ્રાહ્ય અંગ સુધી. અને પછી આપણો હાર્ટ ઉચકાઈ જાય છે ગરમ વસ્તુ આગળથી. હવે આપણે જેવો હાર્ટ તરત જ ઉચકી લઈએ. એટલે તમે વિચારો આ બધી પ્રોસેસ થાય છે એટલે કન્ફર્મ. તો 0.55 સેકન્ડમાં બધી પ્રોસેસ થઈ જાય છે. સંદેશો મગજ સુધી પહોંચે, મગજ એનું એનાલિસિસ કરે, એના માટેનો રિપ્લાય આપવા માટે મેસેજ ક્રિએટ કરે અને એ ક્રિએટ હાર્ટને પહોંચે. પછી આપણો હાર્ટ ઉપડે છે, ગરમ વસ્તુમાંથી દૂર થાય છે. એમ નથી થઈ જતો, બરાબર. તો એ મેસેજ જે આવી રીતે પસાર થાય ને આપણા બોડીના કોષોમાંથી, બરાબર, જેને આપણે ચેતાકોષ કહીએ, તો એ ચેતાકોષોમાંથી મેસેજ જ્યારે પસાર થાય ને ત્યારે સોડિયમ પોટેશિયમ પંપ એના માટે જવાબદાર હોય છે. પોટેશિયમ પ્રમાણ ચેતાકોષની બહાર હોય, સોડિયમ આવી રીતે અંદર બહારની જે પ્રોસેસ થાય ને એના આધારે મેસેજ આમ એક ચેતાકોષમાંથી બીજા કોષમાંથી ત્રીજા આવી રીતે પસાર થઈ શકે છે. એના માટે સોડિયમ પોટેશિયમ પંપ જવાબદાર હોય છે, બરાબર. તો એટલા માટે લખ્યું છે કે કોષોમાં ધન આયન ઋણ. કેમ? તો એ કોષોમાં જે કે સોડિયમ પોટેશિયમનું પ્રમાણ વધારે હશે એની સામે બીજા કોઈ પ્રોટીનનું પ્રમાણ, પ્રોટીન એ ઋણ આયન હોય. આવી રીતે ધન અને ઋણ આયનનું સંતુલન માટે એ જવાબદાર હોય છે પોટેશિયમ. એટલે આયનિક સંતુલનમાં પણ જાળવવામાં મદદરૂપ એવું લખ્યું છે, બરાબર. જ્યાં તમને ફરી પાછી કહું છું, સોડિયમ અને પોટેશિયમ આવે ત્યાં આયનિક સંતુલન આવશે જ, બરાબર. પછી પોટેશિયમમાં જોઈએ પ્રોટીન સંશ્લેષણ. એટલે કેટલા બધા પ્રોટીન એવા હોય છે કે જેના બંધારણમાં પ્રોટીન હોય છે. એટલે પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે પણ પોટેશિયમ જરૂરી હોય છે. વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયા. પોટેશિયમ આવે એટલે સમજી જવાનું કે વાયુરંધ્ર કનેક્ટેડ હોય જ. કેમ કે એના પાછળની પણ એક થિયરી છે કે પોટેશિયમનું પ્રમાણ વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયામાં કઈ રીતે જવાબદાર હોય છે. આપણે નીટમાં ડિટેલમાં શીખીશું, બરાબર. તો વાયુરંધ્ર ખુલ્લા બંધ થવાની ક્રિયામાં ઉત્સેચકોની સક્રિયતા. ઘણા બધા ઉત્સેચકો એવા હોય છે કે જે પોટેશિયમની હાજરીથી સક્રિય થાય છે અને પછી તે પોતાનું કાર્ય કરે છે. કોષોની આસુનતા એટલે કોષોને પાણીથી ભરપૂર કરવા માટે પણ કોણ જવાબદાર છે? પોટેશિયમ. કેમ? જ્યાં એસ વધુ હશે ત્યાં ડબલ્યુ કેવું હશે? ઓછું. જ્યાં કે ઓછું હશે ત્યાં ડબલ્યુ કેવું હશે? વધુ. એટલે પોટેશિયમ જો કોષને એકમાંથી બીજામાં લઈ જવું હોય તો જે કોષમાં કે પ્લસનું પ્રમાણ વધે ત્યાં ડબલ્યુ ઓછું થાય અને બીજા કોષમાંથી ત્યાં પાણી આવે, વધારેમાંથી ઓછા તરફ, એટલે તે કોષમાં પાણી આવશે. એટલે પોટેશિયમ આયન એ પ્રમાણ વધારીને તે કોષમાં ડબલ્યુ ઘટાડે છે અને આજુબાજુના વધારે ડબલ્યુમાંથી ઓછા ડબલ્યુમાં પાણીનું વહન કરવા માટે પણ એ જવાબદાર હોય છે. અને પાણીનું વહન થઈને જે અહીંયા પાણી આવે કે પ્લસવાળામાં અંદર એટલે કોષો આસુન થાય, પાણીથી ભરપૂર થાય, બરાબર. જેમ કે હું તમને સમજાવું તો માની લો કે આ બધા કોષો છે, તો અહીંયા કે પ્લસનું પ્રમાણ વધારે છે. એ કે પ્લસનું પ્રમાણ વધારે એટલે એસ વધુ, અને એસ વધુ એટલે ડબલ્યુ કેવું થવાનું? ઓછું થવાનું, બરાબર. અહીંયા કે પ્લસનું પ્રમાણ ઓછું છે એટલે અહીંયા એસ ઓછા છે અને અહીંયા ડબલ્યુ કેવું છે? વધુ. આની અંદર ડબલ્યુ વધુ છે આ બંને કોષોમાં, બરાબર. એટલે કે પાણી અહીંયા વધારે છે, અહીંયા બી પાણી વધારે છે, જ્યારે અહીંયા પાણી ઓછું છે. કેમ? કેમ કે અહીંયા કે પ્લસનું પ્રમાણ વધારે છે. હવે શું થશે? કે પ્લસનું પ્રમાણ વધશે ને એટલે ડબલ્યુ ઓછું થશે અને એના બાજુના કોષોમાં ડબલ્યુ વધારે હશે એટલે ઓટોમેટિક વધુ ડબલ્યુથી ઓછું ડબલ્યુ તરફ પાણીનું વહન થાય. આશ્રુતિની ઘટનામાં આપણે જોઈ ગયા. એટલે ઓટોમેટિક અહીંથી પાણી ખેંચાઈને આ કોષોમાં આવશે અને આ કોષોમાં પાણી ભરાશે એટલે કોષ શું થઈ જશે? પાણીથી આસુન થઈ જશે, બરાબર. એટલે આ રીતે કોષોની આસુનતા માટે પણ પોટેશિયમ જવાબદાર હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કેલ્શિયમની, બરાબર. તો કેલ્શિયમ જે હોય છે એ કેલ્શિયમ આયનના સ્વરૂપમાં એટલે કે Ca+2ના સ્વરૂપમાં વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી શોષાય છે. આવશ્યકતા તો એ પણ વર્ધનશીલ અને વિભેદન પામતી પેશી માટે. એટલે વર્ધનશીલ એટલે જે કોષ વિભાજનની ક્રિયા કરે અને વિભેદન એટલે કોષ વિભાજનની ક્ષમતા જે ગુમાવી ચૂક્યા હોય અને સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષો ભેગા થઈને પેશી બનાવી દે અને પછી એ પેશી પોતાનું જે કાર્ય કરવા માટે ઉત્પન્ન થયા હોય એ કાર્ય જ પછી આખી જિંદગી કરે, લાઈફ ટાઈમ. પછી એ કોઈ પણ કોષો કોષ વિભાજન કરી શકતા નથી. તો આવી વર્ધનશીલ અને વિભેદન પામતી પેશીઓની અંદર એ કેલ્શિયમ જરૂરી હોય છે. કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણમાં કોષ વિભાજન થાય એટલે એક કોષમાંથી 2 બને, 2માંથી 4 બને, આમ કોષોની સંખ્યા વધે. એક કોષમાંથી જ્યારે 2 બને ને તે કોષ બનવા માટે કોષો એ નવા 2 કોષ બનશે, તે 2 નવા કોષની કોષ દિવાલ પણ બનશે ને. તે નવા જે કોષો બને છે એકમાંથી 2, તે નવા કોષોની કોષ દિવાલ તો બનવા માટે જરૂરી ને, તે કોષ દિવાલ એ કેલ્શિયમના કારણે બને છે, બરાબર. એટલે જ્યારે કોષ વિભાજનની ક્રિયા જ્યાં થતી હોય ને તે એકમાંથી 2 કોષ બનશે પણ એ નવા બનેલા બંને કોષોની કોષ દિવાલ બનાવવા માટે કેલ્શિયમ જરૂરી હોય છે. એટલા માટે વર્ધનશીલ લખ્યું છે, ખબર પડી. એટલે કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણમાં એ કેલ્શિયમ કોષ દિવાલનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર હોય છે.
ત્યાર પછી મધ્ય પટલ છે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખજો, કોઈ પણ વનસ્પતિ બહુ બધા કોષોની બનેલી હોય છે. તો કોષો વચ્ચે છે ને અહીંયા જે હોય ને પટલ એને મધ્ય પટલ કહેવાય. બે કોષો વચ્ચે જે જોડાયેલા હોય ને એ મધ્ય પટલથી જોડાયેલા હોય. અને એ મધ્ય પટલ એટલે શાનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ધ્યાનમાં રાખવું, મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું. અને મધ્ય પટલ એટલે શું? તો બે કોષો વચ્ચે જે આવેલું હોય ને એને મધ્ય પટલ કહેવાય. અને એ મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. એટલે મધ્ય પટલના નિર્માણ થવા માટે પણ કેલ્શિયમ જરૂરી છે. ત્યાર પછી સમસૂત્રી ટાંકના નિર્માણ દરમિયાન, બરાબર, હવે તમે સમસૂત્રી વિભાજન અને અર્ધીકરણ કોષ વિભાજનની ઘટના જોઈ ગયા હશો, બરાબર, જેમાં અહીંયા બે ધ્રુવો તરફ તારાકેન્દ્ર હોય અને તારાકેન્દ્રમાંથી આવી રીતે ત્રાકતંતુઓનું નિર્માણ થતું તમે જોયું હશે, બરાબર. ત્રાકતંતુઓનું નિર્માણ તમે જોઈ જ ગયા હશે. તે ત્રાકતંતુઓનું જે નિર્માણ થાય ને એ સમસૂત્રી ટાંક, તે એટલે ત્રાકતંતુઓ. એટલે કોષ વિભાજનમાં જ્યારે પૂર્વાવસ્થા, ભજનાવસ્થા, ભજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા હોય, બરાબર, તે ભજનોત્તર અવસ્થા દરમિયાન જે પેલા ત્રાકતંતુઓ દ્વારા વચ્ચેના રંગસૂત્રો જે છૂટા પડે ને એ ત્રાકતંતુઓની મદદથી છૂટા પડે. એ ત્રાકતંતુઓ જે હોય તે શાના બનેલા હોય? તે ત્રાકતંતુમાં પણ કેલ્શિયમ જરૂરી હોય છે. એટલે સમસૂત્રી ટાંકના એટલે એક સરખા ત્રાકતંતુઓના નિર્માણ જ્યારે થાય છે એ નિર્માણ દરમિયાન પણ કેલ્શિયમ જરૂરી હોય છે કોષની અંદર, બરાબર. જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે, બરાબર છે. ઘણી બધી વનસ્પતિ એવી હોય છે કે જેના જૂના પર્ણો, જે ઘરડા થઈ ગયેલા પર્ણો હોય ને એ ઘરડા થઈ ગયેલા પર્ણોમાં કેલ્શિયમનો સંગ્રહ થયેલો હોય. અને કોષ રસપટલની સામાન્ય ક્રિયા ઉત્સેચકોની સક્રિયતા માટે. અને જે કોષોની ફરતેની જે કોષ રસપટલ હોય ને, કોષ રસને કવર કરતું આવરણ એટલે કોષ રસપટલ. એ કોષ રસપટલની અંદર જે સામાન્ય ક્રિયા અને એના અંદર ઉત્સેચકોની સક્રિયતા માટે અને ચયાપચય ક્રિયાઓ જે થાય છે, ચયાપચય ક્રિયાઓના નિયમનમાં પણ આ કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો આપણે બધા પોઈન્ટ યાદ રાખશું કે કોષ રસપટલની સામાન્ય ક્રિયા કરવા માટે જવાબદાર હોય છે, ઉત્સેચકોની સક્રિયતા માટે પણ જવાબદાર હોય છે, અને ચયાપચય ક્રિયા જે રાસાયણિક ક્રિયાઓ કોષની અંદર થાય છે એ લોકોનું નિયમન કરવામાં પણ કેલ્શિયમ, નિયંત્રણ કરવામાં પણ એ કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે જોઈશું મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ જે હોય છે એ વનસ્પતિના મૂળ દ્વારા મેગ્નેશિયમ આયનના સ્વરૂપમાં એટલે કે Mg+2ના સ્વરૂપમાં જમીનમાંથી શોષાય છે મૂળ દ્વારા, બરાબર. હવે એનું મહત્વ શું છે? તો વનસ્પતિમાં જે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન માટેના જે ઉત્સેચકો હોય આપણે અહીંયા જ જોઈ ગયા. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન માટે બે જરૂરી હોય, રૂબિસ્કો અને PEP, બરાબર. તો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન માટે કેટલાક ઉત્સેચકો જરૂરી હોય છે જેના વગર પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયા વનસ્પતિમાં થઈ શકતી નથી. તો એ ક્રિયાઓ કરાવવા માટે જે ઉત્સેચકો હોય છે એ ઉત્સેચકો સક્રિય મેગ્નેશિયમની મદદથી થાય, બરાબર. અને એ મેગ્નેશિયમની હાજરી હોય તો જ એ ઉત્સેચકો સક્રિય થાય, અને એ ઉત્સેચકો સક્રિય થાય તો જ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયા થઈ શકે છે. DNA અને RNAના સંશ્લેષણમાં પણ જરૂરી હોય છે, બરાબર છે. DNA માટે આપણે જોઈ ગયા કે અહીંયા હરિતદ્રવ્ય, અહીંયા પણ આપણે જોઈ ગયા ન્યુક્લિક એસિડ. DNA અને RNAના સંશ્લેષણમાં એટલે મેગ્નેશિયમ, એ DNA અને RNAનું જે સંશ્લેષણ થવું હોય ને, DNA અને RNA બનવા માટે સંશ્લેષણ કરાવવા માટે પણ એ મેગ્નેશિયમ જરૂરી હોય છે. ક્લોરોફિલની વલય રચનાનો બંધારણીય ઘટક છે. ક્લોરોફિલ જે હોય ને એનું બંધારણ તમે જોજો, એમાં વલય રચના જોવા મળે. તે ક્લોરોફિલના બંધારણમાં પણ એ મેગ્નેશિયમ રહેલું હશે. ક્લોરોફિલ એટલે રંજક દ્રવ્ય, એનું સ્ટ્રક્ચર તમે ક્લોરોફિલ એવું લખીને જોજો ગૂગલ પર, વલયાકાર રચના હશે તેના કોઈ પણ ક્લોરોફિલના સ્ટ્રક્ચરમાં વચ્ચે Mg+2 હશે, બરાબર. ચલો પછી રિબોઝોમના બંધારણને જાળવી રાખે છે. રિબોઝોમ એટલે કોષીય અંગિકા છે એક પ્રકારની, જે કોષના અંદર જે કોષરસ હોય ને એ કોષરસમાં ઘણી બધી અંગિકાઓ હોય છે. કણપસૂત્ર હોય છે, રિબોઝોમ હોય છે, હરિતદ્રવ્ય હોય છે, ગોલ્ગી કાય હોય છે, અંતઃકોષરસ જાળ હોય છે, બરાબર. તે ઘણી બધી અંગિકાઓમાંની એક અંગિકા છે રિબોઝોમ. એ રિબોઝોમનું પોતાનું બંધારણ જાળવી રાખવું હોય ને તે બંધારણ જાળવવા માટે પણ એ Mg+2 એટલે કે મેગ્નેશિયમ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જમીનમાંથી કયા સ્વરૂપમાં શોષાય છે અને વનસ્પતિમાં એ લોકો શું કાર્ય કરે છે, એ લોકોનું શું મહત્વ છે એના વિશે જોયું. હજી આપણા બીજા ખનિજ તત્વો બાકી છે, એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું, બરાબર.